ચેક કરો ભાઈ, અહીંયા કણે ગુફા છે એક અમારે એરિયામાં, જ્યાં હું કોઈ દી ગયો નથી. એની અંદર જોવા હે નડતું સારા ખોવાઈ ગયું હે. 5 વાગે નિરાત નથી. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી લાઈફસ્ટાઈલ બ્લોગ અને ફેમિલી. મેં વાઘમાંથી બ્લોગ ચાલુ કર્યો છે. તમને આગલા વિડીયોમાં જોયું છે તમે હું કેટલો હેરાન થયો હતો, અને એમાં મેં તમને કીધું હતું કે આમ ઘેરો ગયો છે. ખોટું ન હોય ફેમિલી, આપણું વાઘ અહીંયા આજે આવ્યું અને આમ જોવું હંમેશા આવે છે ને આપણો ઘેરો રેઢો આવે ભાઈ, રેઢો. મેં તમને ઓલા બ્લોગમાં દેખાડ્યું હતું કે ઓલી કોની ભીત ધારો રાયડું નાખે પહાડાની. એટલે ભાઈ પૂરું આજનો દીજ મારો સુધરી જ ગયો એમ સમજો ને. એ બ્લોગમાં એટલો હેરાન થયો અને હવે આજ પાછો આ ઘેરો આજને એટલે ભાઈ ઓલો બ્લોગમાં પૂરો કરી દીધો, કેમ કે પછી છે ને આપણો બ્લોગ બહુ લાંબો થઈ જતો હતો ને તમને જોવાની મજા આવે નહીં. એટલે 20 મિનિટનો એ છે, તો હવે એમાં કેટલો કપાઈ કાટકૂટ થાય હજી તો એડિટ કરવાનો છે ઘરે જઈને. તમે આ બ્લોગ એના પછી જોતા હશો. હું તમને આનું કહેતો હતો કે ઘેરા પછી ઘેરા અમારે यहाँ નીકળ જાતી, અને ખબર નહીં ભાઈ હું જે દી વાઘમાં જાઉં તે દી જ ઘેરા કેમ તૂટે, મારી હારે જ આવું કેમ થાય મને એ નથી સમજાતું. અટાણે જુઓ બધે મસ્ત મજાના પોરી ગયા હે, આમાં ખાવાનું છે ને એટલે, અને એક આ ઘેરો આવી ગયો. આની ટેન્શન હતી એટલે મેં માંથી ગાયકા પાછા વાયરા. મને ખબર હતી કે ઘેરો આમ વયો ગયો એટલે હે ને બરાબર ડેન્જર કે ડેન્જર લાઈફ છે. તમે હે ને ચેનલ ઉપર નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા વિડીયો જોવા માટે. હેરાનગતિ એટલે ભાઈ, અને ફેસબુકમાં જ જોતા હોય તો ફોલો કરી લેજો, કેમ કે આપણે ભાઈ થોડીક ફેસબુકમાં મહેનત કરી. ચાલો કન્ટિન્યુ આગળ જોઈ હવે ક્યાં લઈ જઈએ આપણું બકરા. એ વહી ગયા ને ફેમિલી, બધી બલા હે ને બેસી ગઈ છે અટાણે. જો આ એક અહીંયા ગાડીડું છે ને પાણા હેઠે ખંજોરે છે, બાકી બધા બેસી ગયા હે. અને આ જ્યાં સુધી બેઠા છે ને ત્યાં સુધી શાંતિ છે, અને જરાક ઊભા થઈ ગયા ને એટલે પછી મારે તો હળિયું કાઢીને હેરાન અને આને લઈ જવાના આલિકોને કાંઠે નદીમાં. એટલે આલિકોની સાઈડ છે ને પાણી છે ને આમ ઓલકોર વંડી છે, ખેતર છે. આવી જાય ને આલિકો તો પછી હાવ નિરાશ છે, કેમ કે હળિયું તો ન કાઢવી પડે. આલિકો લગભગ કોઈ આવ્યું તો નહીં હોય લાગે છે. પછી તો મારા ભાઈ અને લઈ ગયો આપણે વામ કરી આવે ભલે ને પછી આમ ક્યાંક ચડી જાય. પુલિયું બનાવી દીધું છે, એક એક કરીને ટપે છે, જોઈ લ્યો. આ બધા હાલતા થયા છે, હવે ધીરે ધીરે આવી જાય ને આલિકો. થોડીક વાંપ રાખવી જોઈએ ને, આમાંથી નીકળવું વામું છે મિત્રો. મારે તો આમાં ક્યાં હલાય એવું છે જ નહીં, એટલી આખો જ હદ બાર એમ. ચેક કરો ચારીકો ભાગડી કાંટા નીકળે એવું નથી. આમ માથે ઓલી કો કેડી આવી છે ભેહું, એમાં જવાનું છે. બકરા આમાં બધે ચરશે, કેમ કે લગભગ કોઈનું વાઘ આવ્યું નથી. આખું હે ને વાઘ વયું ગયું મિત્રો, અને હવે આપણી જર્ની શરૂ થાય છે અહીંથી. ડેન્જર એરિયો કે ને ડેન્જર. ચેક કરવામાં ક્યાં હાલે એવું. એક સેકન્ડ મિત્રો, આમાં અભાગડીના કાંટા લાગે નેક્સ્ટ લેવલ. નહીં ભાઈ લોગ મેં જા કર રહુંગા. ચેક કરો ભાઈ લોગ, વાઘ વયું ગયું ને આ વાહે રહી જાવ. કેમડું ગયું વાઘ મને નથી ખબર. કેમડું ગયું આલિકો. હળધા ઘેરા હમા આવે તો વાઘ આમ ગયું મિત્રો, અને નોરા નોર જાય નહીં. ગાડીડા પાછા આવે. કોણ કે ભાઈ આમાં ઉપાધિ નથી, હેરાણ છે. મેં કીધું આલિકોર સારું હોય છે, આલિકો લોચો લે. હા આલિકોર એ જ ફેવાય. હળિયું કાઢો હજી આવે છે આમથી. હવે આમ આખું સારક ગયું છે કે આમ ગયું છે એ કાંઈ ખબર નથી. એટલે આને બધાને આમ લઈને જાય ને માથી પાછા વારસી, અને આલિકોની સાઈડ ગયા છે ને તો આમ કોકના ભેરવી નાખશે.
લડધા મોટા ગયા લગભગ પાછા આવી ગયા. સારા કામ વયું ગયું, બાકી નથી ખબર. તો ચાલો કન્ટિન્યુ. આમાં નિરાત ક્યાંથી હોય એમ જઈ લો. અહીંથી પાછું ખેતર આવી જાય. ખેતરમાં ગઈ રહી છે તો મમરા ભરાઈ ગઈ. વેલા ચેક કરો ભાઈ. આમાં હજી હેઠ લગન ગયા ભાઈ. હૈલાવ સાલો 2-3 જ છે. ભાગી ભાઈડો આમ અમે વયું ગયા ને એની બીક છે મને. એમ કે આલીકો સારું હોય છે, પણ આલીકો રે એવું જ છે ભાઈ. હળિયું કાઢવાનું ક્યાં જવું છે આને. અમારે સારા પેડો પકડી ગયા ને એટલે ઊભા નથી રહેતા પાછા. અહીંથી મોડથી પાછા વૈરા ને અડધો હજી વાહે. ગાડર રે હળિયું કઢવે, બકરા તો ન હળિયું કઢવે એવા. એટલે એને હેરાણ આમાં થાવું. હાઈલે જ જાય જોજો, ઊભા ન રહીએ. હળિયું કઢવે ભાઈ. બપોરા નથી જેડા મિત્રો, હજી સવારની વાત છે. અને 2:30-3 વાગ્યા જોઈ લ્યો. ક્યાં જાય હળિયાળી? ઠેકડા મારતા જઈએ એની માની જાનમાં આવ્યો. 3 વાગ્યા. 3 માં 9ની વાર છે એટલે 3 જ કહેવાય. હેરાન થવાનું ભાઈ, હેરાન. બિઝનેસ છે બિઝનેસ, ડેન્જરના પેટનો ભાઈ. વરસાદ ના આવ્યો, નકરે ક્યાંક ખાખરાઓમાં ઊભા રહી જાય ને મહાની ભાઈ. વાંહેથી કોઈ હાકીને ન આવતું હોય કોક, એવી રીતના આમ કેડીએ ને કેડી હાલે એમ જો. અને બધા મોટા કર ગાડર વયા ગયા. અને આ ગાડર જો હાલ જ જાય. બકરા તો હજી આમાં કુવાડિયામાં વેલા હોય ને ખાવા ચડી ગયા. પણ ના, વાંહેથી કોઈ ગમડતો આવે ને એવી રીતના હાઈલા આવે. हाँ नहीं मोटा के नहीं मानी जान गाली नहीं दे सकता, गाली नहीं देना। फैमिली फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर। मारे आज है ने मित्रों धोको नतो मार भेगो, नका आज है ने 2-3 नरा नोखा કરીને ઘરે લઈને જાય. કેટલો મગજ હલાઈને કર્યું. અદ ભાઈ વિડિયો માં તમને દેખાડું હું અડધું અડધું, બાકી જે રિયલ માં હળિયું કટવે છે ને નેક્સ્ટ લેવલ ભાઈ. હા ને થઈને ખાતા વગર સુઈ જાય. આજ તો હે ને ભાત માં હે ને હું ચટણી લઈ આવ્યો. કેમ કે ખબર જ છે કે ભાઈ આપણે બપોરે જડતા નથી આપણા નસીબમાં. એટલે ઘરે ખાંડણીમાં કંઈ હતું નહીં, એટલે પછી મેં કીધું હવે ખાંડી નથી, લહણ ફોલન લપ કોણ કરે. એટલે પછી એમને દેતો આવ્યો. મને ખબર જ હતી કે ભાઈ બપોરે જડવા નથી, આપણે જઈ ને વાતમાં. એટલે ભાત લઈ જવાનું થતું નથી. મેં હે ને 2-3 રોટલી નાખી લીધી. 3-4 રોટલી હે. કૂતરાઓ મેં કીધું કોઈ આવે ને ભેગા તો એના હાથ કૂતરાઓને જ રૂહી ગયો તો એકે આવ્યા નથી. એટલે એમને પડ્યું રહે ને એમને જાય ઘરે. જાય છે હળિયાળી આમ નીચે નદીમાં. અને પાછો મોઢા કે હાટો નાખો ને પાછો આ જ રૂટ લેવાનો હોય. ભલે આમ અડિયું કાઢે વાં લગી જાય ને પાછા વરી પાછા એવી રીતના એમ જ. આજ ચરે નહીં હું લડધાવને સાંજે છે ને ભૂખ્યા વાળા 2 દી સુધી પૂર દેવા હે એવી દાજ ચડી ગઈ. તો ચાલો હું જરા છે ને વાડીએ પાણી પી લઉં, પછી ઉપાધિ નહીં. પછી પાછો 2 કાંટા નાખું તો હાંજ પડી જાય ને પછી વાડામાં જઈને પૂર દેવા. ક્યાંય બૂથ નથી નાખવા દઉં. ખબર નહીં હું આપા કેવી રીતના ચાર લેતા છે. હું તો આમાં બહુ હળિયું કાઢું ભાઈ. આટા નાખીને તોય પાછા મારું તો માનતા જ નથી. વાંભાઈ નથી પાછા વળતા ને ચરતાય નથી મારા. આવે લગભગ એ મેં તમને ઓલા વિડીયો કીધું ને, બાપા હરિદ્વાર ધારા જાય ને એટલે વેચવાના જ રહે મારે. વાં ગીવે વે કરવાનું સોરી એવું બધું છે. એટલે જરાક આપણે હાટ બકરા નહીં બીવરાઈ ગઈ ભાઈ. તેતેડા એવા હોય. જોઈ છે આગળ નદીમાં કેવી રમસટી બોલે. ચેક કરો ભાઈ, અહીંયા કણે ગુફા છે એક અમારે એરિયામાં, જ્યાં હું કોઈ દી ગયો નથી. એની અંદર જોવા એવું તે શું હોય છે એની અંદર, જવાય કે ન જવાય એની અંદર. ખાલી અહીંથી આટલો કિનારો ટપીને જવાનું છે ત્યાં. પણ ના, હું નહીં જાઉં, તમને દેખાડીશ નહીં. હું તો વળી તમે અંદર જોઈ લ્યો. હું કન્ટેન્ટ બનાવવા નહીં જાઉં, નકર તમે વળી અંદર જોઈ લ્યો. ત્યારે મસ્તીની ગુફા હે મિત્રો. હું હેરાન થઈ ગયો હવાજ, એટલે અડિયું કાઢી એટલે નહીં દેખાડું. એટલે ભાઈ નોખો વિડીયો બનાવી તમે કોમેન્ટ કરો જોવું હોય તો આની અંદર શું હે. તો આપણે કોઈક દી પાછા બકરા લઈને આલીકો આવશે ને તો આપણે ટ્રાય કરશું ત્યાં જવાની. કેમ કે અત્યારે બકરા લેટ છીએ આમ ઓલીકો વયા જાહે ને હેરાન થઈ જશે. આમ તો નિરાત છે પણ મિત્રો પગમાં જોર નથી રહ્યું. કેમ હળિયું કાઢી થાકી ગયો. મેં કીધું હવે શાંતિ થોડીક વાર બેહી.
તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો, તો ટ્રાય કરશે આપણે ત્યાં જવાની. હું કંઈ ગયો તો નથી આપણી લાઈફમાં, કેટલા સમય થયા હે, ટ્રાય કરશી ત્યાં જવાની. તમે કોમેન્ટ કરો ખાલી. વાગી રહી છે ભાઈ 4:45 અને તમારા ભાઈ અડધો ઘેરો આમળો છે ને અડધું સારા ખોવાઈ ગયું છે. 5 વાગે નિરાત નથી. ટેન્શન ઓર ટેન્શન. કેમડો ગયા છે ને એ નથી ખબર. આમ નદીમાં પાછા અટી ગયા છે ને તો પાછા અટી ગયા છે. લડતા છે ને વેચી નાખો હે. કોઈને લેવો હોય ને તો 10 કે અમારા લઈ જાઓ ને ભાઈ, જાન છૂટે. કિંમત તમે બોલો ખાલી કોમેન્ટ કરો. અને બીજા પર સેવાવાળાઓને એને દઈ દે, તેથી જ ભરાઈ દેવાની. લેવા આવો કોક પૈસા હવે નથી રહી ગયો. અને શ્રાવણ મહિનો સુધારો જો ખાટકીને બોલાય. શ્રાવણ મહિનામાં નહીં મમ્મી દેતા જ નહીં કંઈ, ચાલુ કરવું જોઈએ. દેખાય છે મને આમાં અડધું જ સારું છે મિત્રો, અડધું હજી આમાં ઈશે ક્યાંક સમજાતું નથી. તમે બધે જોડાઈ રહ્યો, હું આમ જોતો આવું તો આને કૂતરા મારશે અને પાછા વારતો જાઓ. ફેમિલી મળી ગયા, મને ન ખબર હોય. આ જ હેરાન કર્યો ભાઈ. એમાં થયો ભેહું વચમાં પડી ને, ઓલી કોઈ ગોર આવેલો છે નહીં દેખાતો ભાઈ. એ ભેહું વચમાં પડી ને એમાં બખેડે ચડી ગયું છે. મને એમ કે સારક આગળ વહી ગયું હોય, એમ તો સારક અહીંયા અભાગડી નાખી કાંઈ હતી ને એમાં હતું. આટલા ગાર્ડર ને બધા તમને દેખાડું ને હજી મિત્રો. આ આખી અભાગડીનો ઘેરો રહ્યો ને આમાં હતા બકરા આપણા. અને ભેહું વાળા છે ને આમ માથે નાખ્યા અને મને એમ કે એને એમ કેળે વયા ગયા છે. વાહ, આ કેળે જઈ ને એટલે આલીકો થતા મેં કીધું આલીકો થઈ લાવ્યો છે. તો મોટા ગતા અડધો ગાર્ડરનો ઘેરો ને સારા. મને એમ કે એ પછી એમ ભેગા આવી લાગીએ છે, ઓલા ઉતરી ગયા તા આવી લાગીએ છે. પછી ચાજી કાંઈ ધ્યાન રાખી નહીં. પછી જોયું ને ખબર પડી મમરા ભરાઈ ગયા. થોડા ગયો પછી કયા આવું પાત્ર સામે આવી જાય ને મિત્રો ત્યારે તમારા ભાઈનું છે ને શું કહેવાય શબ્દ નથી, તો બધું પૂરું થઈ ગયું મિત્રો. તો ચાલો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો. આજનો દી તો આવી રીતના વયો.